બાટલો મૂકે તૂટી જાય, દાદા મારશે, દાદાનો છે. મોર્નિંગ ગાઈસ. તો આજે ઝાંખીને રજા છે, સ્કૂલે શનિવાર છે એટલે. અને જે કષ્ટભંજન દેવ લખી દેજો આજના વિડીયોઝમાં, બધા જ લોકો કોમેન્ટમાં જેટલા બી આવો એટલા બ્લોગમાં. અને અહીંયા ખાસ કરીને યશવીને બતાવવાની છે. આમ જો તમારે સામું જો, તો આમ જો, સામું જો, હરખું જો, કેમ રડે છે? સાગરા રોવે છે. શું કામ બંધ કરી દેતો? હે, આ શું કામ રોવે છે? ઓય હમું જો તો યશવી રોવે છે. રિમ્પલ બતાવ્યું છે વિસા જો હાસીન રોવે છે, ખોટું નથી કેતો કાંઈ. વિડીયો બતાવ્યો તો એટલે. હા, અને વિદાયનો વિડીયો આવી ગયો છે. વિદાયનો વિડીયો રીલ્સ આવી ગઈ છે વિદાય વાળી. તો એમાં એવું બોલ્યા કે એક દીકરી જ્યારે પપ્પાને કહીને જાય છે કે પપ્પા હું જાઉં છું, એટલું સાંભળ્યું ને ત્યાં તો યશવી આંખોમાંથી આમ જો ઢગલો થઈ ગયો. અને કોઈ પણ દીકરી હવે ભાઈ થઈ જ જાય, બરાબર. આજે બ્લોગ આવશે ઇન્સ્ટાગ્રામ પર વિવાહની વાતો પર, બરાબર. અને અમારે જો મેં ઓલો ટાઇટલ કંઈ ખોટું નથી આપ્યું, વીઆઈપી કામવાળી. હું જ્યારે ઉઠું અથવા હું જ્યારે ઘરે આવું દુકાનેથી, આ તો છોકરીમાં હોય ને કા આ રસોડે હોય, એટલે આ ફિક્સ છે વીઆઈપી કામવાળી. એટલે એમ કેમ જોશો તું? જોવો તો ઓય એવું ના બોલતા હો. હાલ આવી આપણે નહીં નહીં કરી લઈએ. હાલો હાલ 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 નહીં નહીં કરવા હાલ. મારે આવું જ તારે ફટાફટ આય, મોડું થાય છે. આપણે મામાને ઘરે જવું છે ને આજે. મામાને ઘરે જવું છે તારે બાલી માસી પા બેટા? હે નથી જવું? જો ઝાંખી જુઓ તમે. શું ઝાંખી તું હે બેટા? નાવાનું છે કે રમવાનું છે તારે? રમવાનું છે. તો હું નાઈ નાઈ કરી લઉં, તારે વાટે ન રહું ને? હે બેટા ચાકુ હોમવર્ક થઈ ગયું તારું? પેન કેમ બગડી ગઈ છે? હોમવર્ક કરી નાખ્યું છે કે બાકી છે? વાત તો કર મારો દીકરો. લે બોર્ડ આઈ લે. નાઈ લીધું છે, હવે રેડી થઈ ગયા છે. આપણે જઈએ આપણી ભાખરી તરફ. જો અહીંયા ક્યુટ કપલ ખાય છે, બરાબર. અને મારા ઢીંગલા પણ મસ્ત મજાની ખાય છે. આજે ઝાંખીએ જે ફ્રોક પહેર્યું ને આપણા શગુન કિડ્સનું છે, બહુ કમ્ફર્ટેબલ ને લૂઝ મટીરિયલમાં છે, બરાબર. અને જો આવી રીતે કોની કોની ઢીંગલી શા ભાખરી ખાય છે કોમેન્ટ કરો. શા દૂધ આમ તો કહેવાય, જાજુ દૂધ જ હોય, શા તો કહેવાનો જ હોય, પાછું કોમેન્ટ ન કરતા શા ન ખવાય એમ, બરાબર. અને આપણો સવારનો નાસ્તો ફિક્સ હોય. શા ભાખરી રોજ નાસ્તોમાં લેતા હોય ને એવા કેટલા લોકો છે, અને અલગ અલગ નાસ્તો કરતા હોય એવા ભાગશાળી કેટલા લોકો છે, કોમેન્ટ કરો એટલે અમને ખબર પડે કે અમારી જેટલા કેટલા છે, અમારી જેવા કેટલા છે, અને થોડા ખારામાં કેટલાક આવે છે. આમ ખમણ ને થેપલા નાન તેન રોજ એવું ખાતા હોય એવા લોકો કોઈ છે કે નહીં વ્યુઅર્સમાંથી? કોમેન્ટ કરો ચાલો. અને હવે આપણે જશું મંદિરે, કેમ કે આ શનિવાર છે. દાદાના દર્શન કરશું, મહાદેવના દર્શન કરશું, અને ત્યાર પછી શોપ પર જશું. જો ભાઈ મમ્મી શું કરો છો? દૂર ફોલશો. જો આ મારા મમ્મી છે, પાછા વ્લોગમાં કોમેન્ટ કોઈક કરે છે કે માવતર બતાવજો. આ માવતર ઓલરેડી બીજા 2 વ્લોગમાં છે તેને બતાવેલા. પણ હું નામ મમ્મી તમારું કયો? ઇન્ટ્રોડક્શન આપો. કયું ગામ? ગુંદરણ. આમ પપ્પાનું ગામ કયું તમારું? ધામેલ. ધામેલના છે, બરાબર, મારા મામાની. અને આ ક્યાંથી આવ્યું છે? રામગઢથી. શું છે આમાં? તુવેર અને વાલોર ને તુવેર છે. ભાઈ કોને કોને આ 2 શાક ભાવે છે કોમેન્ટ કરજો. માં ઝાખું દીકુડો છે ને ફોલાવે છે. કેમ બેટા? ભાખરી નથી ખવાડી. રિમ્પલ ભાભી તમે શું કરવા માંડ્યા? સ્મૂધી બનાવું છું. એવું છે? બતાવો છે તમારી રેસીપી કયો તો સ્મૂધી બનાવવાની. જો આ ચીકુના પીસ કરેલા છે. પછી એમાં કાજુ નાખીશ. હા, બટર મિલ્ક. પણ હવે બહુ તાણ થયેલા, ધંધો કરવા જવું છે આપણે હવે. હાલો શોપ ઉપર એક મસ્ત મજાની સેલિબ્રિટી વેઇટ કરે છે. લગભગ બધી લેડીઝ એમને ઓળખતી જશે. સાગર શું નામ? કેશા ગોળકિયા કેશા કિશન ક્વીન. ચાલો તો આપણે એને મળશું શોપ પર. ચાલો ભાઈ, તો ફાઇનલી ઘરેથી નીકળી ગયા છીએ. 11 વાગી ગયા છે, લેટ થઈ ગયું છે, અને જઈએ છીએ મંદિરે, મંદિરેથી શોપ પર.
ચલો મહાદેવના દર્શન કરી લઈએ. કોમેન્ટમાં લખી દો હર હર મહાદેવ. ભાઈ આ જે હનુમાનજીનું મંદિર છે જેણે બધા મારા સપના પૂરા કર્યા છે. બરાબર, અમારી શરૂઆતના જ્યારે સગુનનું છે ને મુહૂર્ત કરવાનું હતું ને તો મેં આયા શ્રીફળ વધારીને હનુમાનજીનું નામ લઈને કમૂરતામાં આપણે મુહૂર્ત કર્યું હતું. શનિવાર છે, જય કષ્ટભંજન દેવ. શનિવારનો દિવસ છે, દાદાનો દિવસ છે. જય કષ્ટભંજન દેવ લખી દેજો. અને આપણે મેં કીધું એમ કે અમારા સુખ દુઃખમાં હંમેશા દાદાએ અમારો સાથ આપ્યો છે. બરાબર, એટલે તમે પણ જો દિલથી શ્રદ્ધાથી માનશો તો તમને પણ 100% સાથ આપશે. હવે લક્ષ્મણનગર આવી ગયા છીએ આપણે. બરાબર, હવે જઈએ શોપ પર. આજે છે ને દાદાનો વાર છે, શનિવાર છે, એટલે છે ને શોપ પર કાંઈ ઘટે નહીં. એટલો કસ્ટમરનો મસ્ત મજાનો સપોર્ટ હોય ને, ક્રાઉડ હોય. જો તમે બહારથી ને ચપ્પલ જોઈને આઈડિયા આવી જશે. મસ્ત મજાનું બંને સાઈડ એટલું ફૂલ ક્રાઉડ છે, સાડી અને ડ્રેસ. હવે આપણે જોઈએ હમણાં છે ને કેશા ગોળકિયા આવે છે, એમની જોડે આપણે મીટ કરાવું. બ્લોગ આખો જોજો. બોલો. હું તમારી રીલ 24 કલાક જોઉં. મને તમારા અહીંયાનું બધી વસ્તુ વેરાયટી બહુ જ પસંદ. થેન્ક યુ. બોલો તમે શું કહેશો? વિડીયો જોવો છો? કઈ જગ્યાએ થાવો તમે? અમદાવાદથી. વાહ, સરસ. બેન તમે કઈ જગ્યાએ થાવ? આવું છું. તમારી રીલ જોઈને આવી. બહુ સારું કલેક્શન છે તમારા શોપનું. શું લીધું તમે? સાડી લીધી. સાડીઓ લીધી? ઓકે ભાઈ, મજા આવી ને? તમે મહારાષ્ટ્રથી આવો છો? વાહ ભાઈ વાહ. જો ભાઈ આજે શનિવાર છે એટલે આજુબાજુના બધા જ જે બી બહુ સારું કલેક્શન છે તમારું. વિડીયો જોઈને કોઈ આવે તો વાંધો નહીં ને? ના આમ એલું નથી ને કે વિડીયોમાં સારું બતાવ્યા ને આયા ખરાબ મળે, એવું નથી ને? મુલાકાત લેવી એવી છે. સરસ સાડી. થેન્ક યુ ભાઈ. બધા ડિપાર્ટમેન્ટ જોઈ લેજો. બરાબર. જો આ કોણ આવે છે કોમેન્ટ કરો. ચાલો એક સેકન્ડ. ખાવાનું લઈને આવ્યા કઈ? હાય. આ દીદીની હેરસ્ટાઈલ જોઈને ક્યાંક બહારથી આવે એવું લાગે. કઈ જગ્યાનું છે? રહેવાનું ક્યાં એમનું? કેન્સર. હા, જો હેરસ્ટાઈલથી ખબર પડી જાય કે આઉટ ઓફ ઇન્ડિયાના જ છે. કેવું લાગ્યું કલેક્શન? કેવું લાગ્યું? સરસ છે ને? વિડીયો કોલથી ઓર્ડર નહીં થાય, બટ છે ને ઓનલાઈન તમારા અમારા પેજ છે ઇન્સ્ટાગ્રામ પર જોઈને જે ગમે વોટ્સએપ પર મોકલશો એટલે ઓર્ડર થઈ જશે. બરાબર. આ સાડી લીધીશ તમે? અચ્છા, આ તો કાલે તમે ફોલ્ટીસમાં બધી આપી દઈએ છે. બરાબર ને? ચાલો થેન્ક યુ ભાઈ, તમે આમને લઈને આવ્યા. આજનો વ્લોગ છે ને બહુ મજા આવવાની છે તમને. રસોઈ ક્વીન કહેવાય એવા મિસ કેશા ગોળકિયાવાળા સ્ટોર પર આવ્યા છે શોપિંગ માટે, સાડીઓ જોવા માટે. તો આ સાડી આપણે પહેરતા હો, બહુ મસ્ત છે. વિડીયોમાં જ બતાવ્યા ને વિડીયોમાં જ આપણે રિવ્યૂ લેશું. બરાબર ને? પાકું પાકું. હું બહુ એક્સાઇટેડ છું પહેરવા માટે. ચાલો જોઈએ ફાઇનલ લુક પહેર્યા પછીનો. ભાઈ જોવો તો ફાઇનલ લુક કંઈક આ ટાઈપનો લાગશે. શગુન સારીની સાડી પહેરી છે કેશાબેને. બરાબર. હવે આપણે એમને પૂછીએ કેવું છે કલેક્શન ને કેવું લાગ્યું એમને. અહીંયા આવ્યા તો વિઝિટ કરી આપો રિવ્યૂ તમારો. મને આમનું કલેક્શન બહુ જ પસંદ છે પહેલેથી. અને અહીંયા મેં ઓલરેડી બહુ બધી વાર પહેલાં બી શોપિંગ કરેલી છે. અને આજે મેં આ સાડી પહેરેલી છે, મને બહુ જ પસંદ આવી છે. અને હું અહીંયાથી આ સાડી લઈને જ જવાની છું. બરાબર. કોમેન્ટમાં જણાવો તમે આ સાડી કેવી લાગે છે. બરાબર. રેડી બ્લાઉઝ વાળી સાડી છે એટલે ફિટિંગની ફિનિશિંગ કરાવવાની, સ્ટીચ સારો ટેલર ગોતવાની ઝંઝટ જ નથી. બરાબર. સીધું તેને ફિટિંગ કરાવો, પાર્લરમાં જાઓ અને 2 મિનિટમાં રેડી. બરાબર ને? અને આવી બીજી સાડીઓ કેટલીક છે અમારા સ્ટોર પર? અનલિમિટેડ છે. તમે જોઈ જોઈને થાકી જવાના છો, એટલું બધું કલેક્શન છે આ લોકોની પાસે. હું તો થાકી ગઈ, પણ ફાઇનલી મેં આ પસંદ કરી છે. હું બહુ કન્ફ્યુઝ થઈ ગઈ હતી, બટ ફાઇનલી મેં સિલેક્ટ કરી લીધી છે. બરાબર. હવે સીધી એક વાત કહું, જેમ છે ને રસોઈમાં માસ્ટર છે ને એમ સાડીમાં અમે માસ્ટર છીએ. એટલે રસોઈ કંઈક સારું રાંધતા શીખવું હોય અથવા તો આમ કહેવાય ને ઘરવાળાનો પેટનો ઓલો શું કહેવાય ખાડો પૂરવા માટે તમારે આમને ફોલો કરવાના છે. અને સારા સારા કપડાં સારા દેખાવા માટે તમારે અમને ફોલો કરવાના છે. બરાબર ને? પાકું પાકું. ભાઈ ઘરવાળાને ખુશ રહેવાની છે ને 2 આપણે રેસીપી મસ્ત મજાની બનાવી છે. એક મારા તરફથી છે ને એક કેશાબેનના તરફથી છે. જોવું હોય તો ક્યાં જોવા મળશે? અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો તો તમને બધી જ એમાં તમને માહિતી મળી જશે. બરાબર. મસ્ત મજાની એક રીલ્સ બનાવી છે, જોયા આવો ઇન્સ્ટાગ્રામ પર જઈને. બરાબર. બાકી મસ્ત મજાની નવી સાડી આવી છે, એ શોપિંગ કરવા માટે આવ્યા હતા, પણ હવે આપણે એમને પહેરાવીને એકવાર ટ્રાય કરાવ્યું છે અને મોડલિંગ કરાવી લઈએ, રીલ્સ બનાવી લઈએ આપણા ફોલોઅર્સ માટે. જુઓ 2 ડિઝાઇન છે રજવાડી બાંધણીમાં. બરાબર. એક જોરદાર લાગે ગઝી સિલ્કની રજવાડી બાંધણી. આની રીલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર આવવાની, જોઈ લેજો. ચાલો ભાઈ, તો હવે ફાઇનલી કેશા મેડમ જાય છે શોપ પરથી. મસ્ત મજાનું શોપિંગ થઈ ગઈ અને ઘણી બધી સાડીઓ જોઈ, ટ્રાય કરી અને મજાની રીલ્સો બનાવી. થેન્ક યુ ભાઈ, તમે આવ્યા ટાઈમ કાઢીને. હવે આવી રીતે આવતા રહો, વિઝિટ કરતા રહો. યાદ રાખજો, દુઆ મેં યાદ રખના પેલું કહીને. ચાલો
રાજકોટ સ્પેશિયલ એક ફેમિલી મળવા માટે આવ્યું છે. મેરેજમાં હતા ત્યાંથી શગુનમાં હાજરી આપી, મેરેજમાં હાજરી આપીને. બરાબર ને? બોલો ભાઈ, શું કહેતા હતા? સ્પેશિયલ રાજકોટથી મળવા આવ્યા છે. વાહ, રીલ ખૂબ જ જોઈ થેન્ક છે. યુ. ખૂબ જ સરસ તમારું કલેક્શન છે, એના માટે સ્પેશિયલ વિઝિટ કરવા માટે મેરેજમાં આવ્યા હતા. મેરેજમાં આવ્યા છીએ અને એમાંથી સ્પેશિયલ ટાઈમ કાઢીને મેં કીધું આજે જવું છે સગુનમાં. મેં કીધું કે ત્યાં મળી આવ્યા. ધન્યવાદ, ધન્યવાદ. જોજો બધું ડિપાર્ટમેન્ટ, મેન્સવેર, કિડ્સવેર બધું વિઝિટ કરજો. બરાબર? ચાલો, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. જો ભાઈ આવું કલેક્શન લેવું હોય ને પ્રીમિયમ રેન્જનું તમારે, તો આપણા સ્ટોર ઉપર આવી જવાનું બિંદાસ તમારે. બરાબર? એક નંબર ડિઝાઇનર કલેક્શન જ મળે, જેવું તેવું કાંઈ મળે નહીં. એના 2 કલર છે, એક પિંક ને એક પર્પલ. અત્યારે મોડેલિંગ શૂટ શરૂ છે અને અંદર છે ને આ લોકો નાસ્તો કરતા ને એવું લાગે છે મને. જો આ કેમેરામાં જોયું ને આપણે, તો આ બધા અહીંયા ખુફિયા એજન્સી ખાય છે. ઓહો હો હો, આમ જો આ એક માણસ છે ને 8 વડાપાવ ખાઈને એવા છે. આમ જો તમે, બોલો હોયો ગયો બહાર, હોયો ગયો. ચાલો, તો એને નાસ્તો કરવો હોય આવી જાઓ ફટાફટ નાસ્તો કરવા માટે. તો આપણે છે ને આપણા ઉપરના જે ફર્સ્ટ ફ્લોર ઉપરના ડિપાર્ટમેન્ટ છું, ત્યાં મેરેજ કલેક્શનનું તમને આખું પ્રીમિયમ રેન્જ મળી જશે. જો આ ચણિયા ચોલી નવી આવી છે, આમાં 2 તો દુપટ્ટા આપ્યા છે. બોલો, ડબલ દુપટ્ટા વાળી ચણિયા ચોલી. તો આવી વસ્તુ જોતી હોય કે આવી રેડીમેડ સાડી સ્ટાઇલનો કોન્સેપ્ટ જોતો હોય કે તમારે આવો પ્લાઝો વાળો કોન્સેપ્ટ જોતો હોય, એકદમ સિમ્પલ ટોપ નીચે એકદમ પ્લાઝો, જ્યાં બધી જગ્યાએ પહેરી શકો ને એવું. અને આનાથી પણ જો પ્રીમિયમ રેન્જમાં જવું હોય તમારે, તો આ બધું પ્યોર ટિશ્યુનું મટીરિયલનું પીસ છે. જુઓ તમે, એક ગ્રેડ વસ્તુ, પ્રીમિયમ ક્વોલિટી. બરાબર? આવું બધું કલેક્શન આપણા પાસે મળે છે. બધું આજે નથી બતાવી દેવું, બીજું થોડું કાલ બતાવશું. આપણે રોજ વ્લોગ બનાવવાના, બીજું કાંઈ કામ નથી. બરાબર? મજા આવે છે ને? કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરી લેજો વ્લોગ જોવા માટે. બરાબર? ભૂલાય નહીં. બેલ આઇકોન દબાઈ લેજો, એટલે જ્યારે વિડીયો આવે ત્યારે તમને ખબર પડી જાય. તો દીદી નવી પેર જોઈ તો આવી ગઈ છે ને મારા પાસે. રીલ્સ મૂકું છું શગુન ફેશનમાં, ફોલો કરી દેજો, જોઈ લેજો. બરાબર? જો આ વસ્તુ છે બહુ મસ્ત મજાની અનારકલી સ્ટાઇલનો પીસ રહેવાનો છે. એ ગ્રેડ વસ્તુ છે, સાથે સાથે પ્યોર હેન્ડ અને નેકની સ્ટાઇલ છે ને એકદમ યુનિક છે. આ ટાઈપનું કલેક્શન આપણા પાસે મળશે. આની ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી ફ્રીમાં મેળવી શકો છો. બરાબર? તો ફટાફટથી આવી રીતે ભાઈ વિડીયો શૂટ થાય. બરાબર? આનું રીલ શૂટિંગ થઈ ગયું છે, અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જશે, એટલે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દેજો. આનો ઓર્ડર કરવા માટે તમારે અમારો મોબાઈલ નંબર જોઈએ તો કોમેન્ટમાં લખજો, પ્રાઇસ અથવા તો કોન્ટેક્ટ નંબર આવી જશે. બરાબર? થેન્ક યુ. તો ભાઈ સાગરભાઈ જો અત્યારે ઘરે જવાનો સમય દુકાનો બધાઈ લીધી છે. એસી વાળા એસી સર્વિસ કરવા આવ્યા હતા હાર્દિકભાઈ, અને એના ગાડીઓની લાઈન કરી દીધી. આ એક પોતપોતાની ગાડીઓ લઈને હાલો, ગાડી દીઠ 50 લઈ લે ભાઈ. ઝાંખી શું કરશો બેટા? એ દીકુડા, આ તો હોમવર્ક કરતો લાગે છે મારો દીકરો. હે દેખ લેના મેરે પપ્પા આયા એમ કરે છે. હે ગેમ રમતા રમતા કલર પીળો આઈટમ બંધ કરીને 4 કલર લેવાના ગમે. ઝાખો બહાર નો નીકળવા દેતી હો. હોમવર્ક કરો મારો દીકરો. આમ જો કેટલા બધા કલર લઈને હોમવર્ક કરે છે ઝાંખી. વાવ, ધોકો નથી થયો આપણી યાર. ધોકો નથી થયો? ધોકાની ખાલી વાત હતી, હે ધોકો થયો નથી. અરે વાહ. શું છે આપણા પાસે નવીનતા? આપણી પાસે નવીનતા એ આ તો પુડલો છે સાગર, ઢોસો નથી. આ ઢોસાનું હેલ્ધીએસ્ટ વર્ઝન છે. હા, વર્ઝન કરીને બટકાઈ દીધું. ધોકા હુઆ હે, નહીં નજરે ધોકા ખા ગઈ. लोटी देख के आए थे आप, पुडला देख के नहीं आए थे. લોટી દેખી ચાલો ભાઈ, તો આજનું ખાવાનું છે મસ્ત મજાની ચટણી, ટોપરાની ચટણી છે, સોસ છે, પાણી આવ્યું ને ચટણી બોલ અને શું છે આ બીજું? रवाना ઉત્પા છે. તો આપણે ભાઈ સાગર ભજીયા વાળી વ્યવસ્થા કરી લઈએ. હે મૂકી દો બેટા. ક્યાં અંદર? ક્યાં? હે કંપાસ બોક્સમાં. લે દરવાજો ખોલ દે. હાલમાં દીકરો લે, તું ખોલ ને. તારો બેગ તો બતાય મને. પણ ક્યાં જવું છે જાખી? તો જમીન તો જા પણ થોડું. શું ખાધું તું મને ક્યાં? ખોટું બોલ. હે શું ખાધું પણ તે? સામું જો શું ખાધું તું? પુડલા ખાધા છે? ભૂખ નથી લાગી મારા દીકરાને? સારું, ચા તો રમવા જાઓ. બાય બાય. જલ્દી વહી આવજો બેટા. ડિટોક્સ હર્બલ ટી આવી ગઈ છે આપણા ઘરે. બરાબર? આના 2-3 ફાયદા હોય. એક તો વેટ લોસ કરી આપે,
એકદમ ઓરિજિનલ રીતે, અને બીજું પણ ઘણું બધું ડાયજેશન માટેની પણ વસ્તુ છે આ, એકદમ મસ્ત મજાની પ્રીમિયમ, બરાબર. રિમ્પલને યશવીને અને સાગરને આ ટીપ એવી એટલા માટે આપણે એની માટે લઈ આવ્યા છીએ. હવે રોજ પીવાની જેમાં પહેલા, બરાબર. પીશું પણ એનો હશે ઈ તાર પપ્પાનો નથી. ચાલો ભાઈ, તો પપ્પા અને રિમ્પલ, ઝાંખી, યશવી, સાગર બધા જ લોકો ટેટી ખાવા બે ગયા છે. કોને કોને ટેટી ખાવી ભાવે કોમેન્ટ કરી દો, બરાબર. અને કાલ કોઈ કહેતા હતા પપ્પા અને મમ્મી વ્લોગમાં બતાવજો, આ પપ્પા છે અમારા અને ટેટી ખાવા માટે આવ્યા છે. પપ્પા વ્લોગમાં શું કામ ન હોય કે અમારું એનું ટાઈમિંગ છે ને આખું અલગ છે. એ જ્યારે આવે ને ત્યારે અમે ન હોય ઘરે, અને અમે હોય ને ત્યારે એ ન હોય, એટલે અમે મોડા આવીએ ત્યાં સુઈ જાય ને અમે ઉઠી જાય વયા જાય. ચાલો તો પછી આજના વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ ફર્સ્ટ ક્લાસ ટેટી ખાઈને. હવે ફરી મળશું નવા વ્લોગમાં, બરાબર. આ વ્લોગમાં જો મજા આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. પપ્પાને એવું બનાવે ને તે પપ્પાની ખાવાના સાજ રહી ગયા. હા, આજ પપ્પા એને બેસ્ટ આઈટમ હેલ્ધીશ વર્ઝન, યશવીની ભાષામાં ઢોસાનું હેલ્ધી વર્ઝન મિસ કર્યું. અમે લોકોએ તો બહુ ન કર્યું, પણ પપ્પા એને કર્યું.